હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. આપણો નવો બ્લોગ આપણે અત્યારે ચાલુ કરીએ. અત્યારે જો વાગી ગયા છે 9:05 અને વાણીના ટાઈમ થઈ ગયો છે આંગણવાડીએ જવાનો, કેમ કે હવેથી એનો ટાઈમ છે 9 વાગે જવાનો, 9 થી 11નો. તો ચલો પહેલાંથી કામ તો જો આપણે બધું પડ્યું છે એમણે પોતાનું ને એવું. ને મારું વાણી બેન જો તૈયાર થઈ ગયા. વાણી હાય, જય શ્રી કૃષ્ણ. મહેમાન આવ્યા હતા છે. જય શ્રી કૃષ્ણ તો કઈ હાય. કેમ છો બધા? મજામાં મજામાં. તો ચાલો જો મમ્મી અહીંયા વાસણ કરે. મમ્મી જય શ્રી કૃષ્ણ. તો અમે જઈએ હો. એ હા, તો ચાલો વાણીને મૂકી આવું, આવીને પછી પોતા બધા કરશું. તો મળીએ આપણે આગળ. ત્યાં ઉતરતી આવે એમ મારી વાણી એકલી પગથિયાં ઉતરતી આવે એમ. વાણી ઉતરવા માંડ ફટાફટ ધીમે ધીમે હો. તો અમે ડુંડા જોઈએ, તું ડુંડા જોવા આવજે હો. તો આપણું જો નવું વોટર કુલર આવી ગયું, પાણી ઠંડુ થાય એ. અને આપણી પટ્ટીને મૂકી દઈએ અહીંયા. અને જો આપણો બાજરો છે અહીંયા આગળ. જો આમણે બધા કાલે ગોઠવી દીધા હતા, ગોઠવાઈ ગયા. હજાર બધું એક જગ્યાએ નીચેથી કંઈ પાણી ના આવે, ઉપરથી પાણી ના આવે એમ વ્યવસ્થિત રાખી અને ગોઠવવાના છે. બધા એક થપ્પો કરવાનો છે. જો ખુરશી વ્હાઈટ કલરનું મસ્ત એક ઊંધી પડી ગઈ ને, એમાં ફિટ કરવાનું હોય ને, અહીંયાથી નીચે બેસવાનું અહીંથી, એટલે પડી ગયું હોય. હાલો અહીંયા ગરમી થાય, રેવાય એમ નથી. તો આપણે બાજરાના ડુંડા હજી ગોઠવવાના છે. ચલો. ને અહીંયા જો અમારે ચૂલા પણ પડ્યા છે, રિપેરિંગ કામ ચાલુ હોય, થતું હોય ને બધું હાલતું હોય. તો ચાલો પહેલાં વાણીને મૂકી આવવું હવે, અને પછી મળીએ આગળ. ચાલો, તો આપણે જો આવી ગયા રસોડામાં. આજે બનાવવાનું છે આપણે ભરેલા ગુંદાનું શાક. તો અહીંયા દાળ બને છે. તો જો અહીંયા મોરો મસાલો છે મારો ને વાણીનો, અહીંયા તીખો મસાલો છે. તો બધું તૈયાર થઈ ગયું છે. અને અહીંયા છે આપણે દાળનો વઘાર કરવા માટેનું આદું ને ટમેટું. તો જો આપણે છે ને બાફવા માટે મૂકી દીધા છે ભરીને ગુંદા. તો આપણે બગીચામાંથી ગુંદામાંથી ઉતરા હતા ને, તો જો થોડાક લીલા ને થોડાક પાકા હતા. તો પાકા હતા ને એનું આપણે બનાવવાનું છે ભરેલા ગુંદાનું શાક. ખૂબ જ મસ્ત બને છે. તો હું તમને મસાલો તો આપણે આ જો અમારું પોપૈયું એવું છે, એ થોડુંક ઓલું છે પણ સંબંધીને ત્યાંથી આવ્યું છે. અને અહીંયા અમારા વાણીબેન રમે છે. અને જો આપણે અહીંયા ગુંદા છે ને બાફવા માટે મૂક્યા, તો વરાળ નીકળવા માંડી છે, પાણી ગરમ થઈ ગયું. તો આવી રીતના ચીબું ઢાંકી દઈએ એટલે 15 થી 20 મિનિટમાં મસ્ત બફાઈ જાય. એટલો બધો પણ ટાઈમ નહીં જોઈએ. અને વાણી જો અહીંયા એકલી આજે રમે છે, કેમ કે ફ્રી નથી ને, એટલે 11 વાગ્યા તો વાણી બેન આવતા રહ્યા ભણીને. અને અહીંયા પપ્પા જોવે છે સમાચાર, કેમ કે આજે ચૂંટણીનું રિઝલ્ટ છે, એટલા માટે હવે જોઈએ છીએ ચૂંટણીનું શું રિઝલ્ટ આવે છે, એ કોણ જીતે કોણ નહીં. તો તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હવે આપણે અહીંયા ગુંદા જો બફાઈ ગયા છે 15 થી 20 મિનિટની અંદર જ. તો આપણે એને ચેક કરી લઈએ આ રીતે. તો આપણે ચાકાની અણીની મદદથી ચેક કરી લઈશું. તો જો આસાનીથી અંદર વહી જાય છે. તો આપણા ગુંદા ચડી ગયા છે. તો મસાલો થઈ ગયો. તો પછી યાદ આવ્યું કે ચલો મારે તમારી જોડે શેર કરવી છે રેસીપી. તો આપણે ભરેલું શાક હોય એ જ રીતના હોય ને. અહીંયા જો આપણે દાળ ઓલી વઘારે લીધી છે, પણ એની અંદર અમે શું એડ કર્યું છે એ હું તમને બતાવું. કૃપાલનું ફેવરિટ છે, તો એની અંદર અમે એડ કર્યા છે માંડવીના દાણા, કારણ કે કૃપાલને બહુ ભાવે દાળની અંદર માંડવીના દાણા. તો આજે પપ્પાને થોડુંક તબિયત સારી નહોતી, તો દાળ ભાત ને ભરેલા ગુંદાનું શાક બનાવેલું છે. તો હવે આનો આપણે વઘાર કરી લઈએ. તો વઘારમાં જો આપણે અહીંયા 2 થી 2.5 પાવડા જેટલું તેલ મૂકેલું છે. એકદમ તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં નાખશું આખું જીરું. આમાં લસણનો વઘાર નહીં કરીએ, પણ આખા જીરાનો વઘાર કરશું. ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે. તો આપણે આખું જીરું સતળાઈ જાય પછી એમાં નાખશું આપણે ગુંદા. તો હવે આપણા બાફેલા ગુંદા છે એ બસ આવી જ રીતના એડ કરી દેવાના છે. અને પછી આપણે ઉપરથી નાખવાનું છે હિંગ અને હળદર. તો જો એકદમ મસ્ત બધા ગુંદા એડ થઈ જાય પછી થોડીક હિંગ નાખી દઈએ. અને પછી એમાં આપણે એડ કરશું હળદર. જે રીતે શાકનો વઘાર કરીએ એ જ રીતના. અને મસાલો પણ આપણે ભરેલા રીંગણાનો જે રીતે બનાવતા હોય એ રીતે ભરી અને ઠળિયા કાઢીને સીધું ભરી દેવાનું છે આ ગુંદાને.
તો આપણે ચાલો વ્યવસ્થિત હલાવી લઈએ, કેમ કે આને હલાવવામાં પણ ખૂબ ધ્યાન રાખવું પડશે, નહીં તો વિખાઈ જાય એટલા માટે. તો એકદમ મસ્ત ધીમે ધીમે હલાવી અને ઉપરથી મેં એડ કર્યું છે એમાં નિમક ને ચટણી એવું, અને એનો પંજાબી ટેસ્ટ લાવવા માટે હું એડ કરીશ એમાં પંજાબી મસાલો, કેમ કે હું તમને ઘણીવાર બતાવતી જોઉં છું કે પંજાબી ટેસ્ટ આવે તો ખૂબ જ મસ્ત મજા આવે શાક ખાવાની. તો ઉપરથી હું એડ કરીશ પંજાબી મસાલો થોડોક. ગરમ મસાલો આપણે એડ કર્યો છે ભરેલું આપણે જે બનાવ્યું હતું ચવાણું ને બધું નાખીને એમાંથી, એટલે. અને પછી જો આ વધારેનો ભૂકો વધ્યો છે એ મેં આવી રીતના ઉપર આછો આછો છાંટી દીધો છે, જેથી કરીને મસ્ત લાગે. ને આ જો અમારું મોડું શાક તો બનીને પણ રેડી થઈ ગયું. જોતાં જ મોઢામાં પાણી આવી જાય, ખાવાનું મન થઈ જાય ને એવું મસ્ત શાક બની ગયું છે ભરેલા ગુંદાનું. તો તમે પણ જરૂરથી આવી રીતના ટ્રાય કરજો, એકદમ ખૂબ જ મજા આવશે અને બધાને બહુ જ ભાવશે. શું ખાશો અટાણે? શું આ ટાઈમે ભાવે તને બહુ? તો જોઈ લો ફ્રેન્ડ્સ, અત્યારે કેટલા વાગ્યા, 11:30 થયા. વાણી હે ને માવા મલાઈ ખાય હે ને? ક્યારની રાહ જોતી હતી ખાવાની? એમ નહીં, કેટલા વાગ્યાની રાહ જોતી હતી? જયમાં પહેલાની કા? કે માં કઈ આ પાડે ને કઈ હું ખાઈ લઉં? તો ખાવા માંડ. હા હા, ખાવા માંડ. ચોટી પાપડવા માંડ્યા ફટાફટ. હો આમ જો. અમારે સામું જોજે હોય એકવાર પછી, એટલે મસ્ત ખાવા માંડો, ટીપા પડવા માંડ્યા. તો જો આવી કંઈક માવા મલાઈ છે, બહુ સરસ આવે છે. તો હવે અમે આવી જ માવા મલાઈ લઈએ, તો આ ભાવે એવી હોય. તો ચાલો, આ હતો આજનો વ્લોગ. તો આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ આવતા વ્લોગમાં કંઈક નવીનતા સાથે, અને જોઈએ છીએ આવતા વ્લોગમાં આપણે શું કરીએ ઈ. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરજો કે આજનો વ્લોગ કેવો લાગ્યો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હા, ખાવા અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.